વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે। TP13 છાણી વિસ્તારમાંથી આ દબાણો દૂર કરાયા છે। જે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તેના પર દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી। ફતેગંજ પોલીસની ટીમને સાથે રાખી TP13 રોડથી શરૂ કરી મધુનગર સુધીના આખા જ રસ્તા પરના જે દબાણો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવી દેવામાં આવ્યા છે। TP13 છાણી પાણીની ટાંકીથી લઈ મધુનગર સુધીના રસ્તા પરના 31 જેટલા કાચા પાકા મકાનોના દબાણ અને ગેરકાયદેસર જે શેડ લગાવી દેવામાં આવ્યા હોય કે મકાનોના ઓટલા કરી દેવામાં આવ્યા હોય તે દબાણો દબાણ શાખાની ટીમે દૂર કર્યા છે। વહીવટી વોર્ડ નંબર 1માં NJ મેટલથી મધુનગર બ્રિજ સુધીના 24 મીટરના મેઇન રોડમાં TP રોડ લાઇનમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજરોજ TP વિભાગને સાથે રાખી દબાણ શાખા, ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, MGVCL, ફાયર બ્રિગેડ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ સમગ્ર વિભાગોને સાથે રાખી અને કુલ 31 યુનિટ જેટલા દબાણો છે દૂર કરવાની કાર્યવાહી, તેમાં મુખ્યત્વે કમ્પાઉન્ડ વોલ, શેડ, ઓટલા, દાદર અને મકાનો આ પ્રકારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ। ખાસ કયા પ્રકારના જે દબાણો થઈ રહ્યા છે? ખાસ કમ્પાઉન્ડ વોલ છે, શેડ છે, ઓટલા છે, મકાન છે, દાદર છે, આ પ્રકારના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ। ઓકે, શું નામ આપનું? ચિરાગ શાહ।